નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા ઉપર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર મધ્યપ્રદેશ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે। હાઈકોર્ટે કર્નલ સોફિયા કુરેશી ઉપર વિવાદાસ્પદ નિવેદન આપવાને લઈને વિજય શાહ વિરુદ્ધ 4 કલાકની અંદર એફઆઈઆર નોંધવા માટે પણ આદેશ આપ્યો છે। ન્યાયાધીશ અતુલ શ્રીધરની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે રાજ્યના પોલીસ મહાનિર્દેશકને આદેશ આપતા સ્પષ્ટ કર્યું કે વિજય શાહ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો વડોદરાની જનતા પાસેથી જાણીએ કે વિજય શાહના બફાટને લઈને તેમનું શું કહેવું છે। આવો સાંભળીએ। भारतीय सेना क्यारे कोई जात जोती नहीं, भारतीय सेना क्यारे कोई धर्म नहीं जोती। भारतीय सेनानी जो बात होय तो तेना माटेनो एक ज ध्येय होय के देशनी कोईपण समये कोईपण काळे कोईपण स्थितिमां मात्र ने मात्र रक्षा करवानी होय। देशनी बहादुर बेटी सोफिया कुरेशी द्वारा ऑपरेशन सिंदूर ने जे रीते हेन्डल करवामां आव्युं त्यारे आज आखो देश दीकरी उपर गौरव अनुभवे छे, त्यारे क्यांक ने क्यांक राजकीय नेता द्वारा ते बाबतने लईने जे निवेदन करवामां आव्युं छे तेने आज आखो देश भोगवी रह्यो छे। ત્યારે વડોદરા કેટલાક વકીલ મિત્રો આપણી સાથે છે, તેઓ આ ઘટનાને કેવી રીતે જુએ છે અને તેઓના પણ શું મંતવ્ય છે તેને લઈને તેમની પાસે તેમના સૂચન જાણવાનો પ્રયાસ કરીશું। સર, સૌથી પહેલા તો રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રહિતની આગળ કંઈ જ ના હોય ત્યારે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની જે હરકતો હતો તેનો જવાબ આપવામાં આવ્યો, ઓપરેશન સિંદૂર ઝરવામાં આવ્યું અને એને આગેવાની કરનાર દીકરી કર્નલ સોફિયા વિરુદ્ધ જે રીતે ટિપ્પણી થઈ રહી છે તેને આપ કેવી રીતે જુઓ છો? માટે જે કામ કર્યું છે એ વખતે એમને કોઈ દિવસ જાત પાત નાત એ કોઈ વસ્તુને એમને જોયું નથી। એમનો ખાલી એક જ ઉદ્દેશ હતો કે ભાઈ આપણે ડિફેન્સ માટે કે દેશ માટે જે આપણે સેવા આપીએ છીએ અને દેશનું હિત એ જ સર્વોપરી છે અને સર્વશ્રેષ્ઠ એને માનીને એમને આખું ઓપરેશન એમને હાથ ધર્યું અને એનું જે રિપોર્ટિંગ કર્યું છે। હવે એવી વ્યક્તિનું કાર્ય અમુક એક જે આપણા દેશમાં જે વ્યક્તિઓ દ્વારા જે જાતિ પ્રજાતિ ને એના ભેદભાવ ઉભા કરીને જે પોલિટિકલ ઇશ્યુઝ ઉભા કરવામાં આવે છે અને પોતાની રોટલીઓ શેકવાનો જે પ્રયત્ન કરી દેવામાં આવે છે, એમને પોતાની સ્પીચને કવર કરવી જોઈએ, કંટ્રોલ કરવી જોઈએ અને એની ખેલદિલીપૂર્વક માફી માંગવી જોઈએ, એવું મારું પર્સનલ માનવું છે। દેશની બેટી આખો દેશ એક થઈને દુશ્મન દેશ સામે યુદ્ધ લડતો હોય અને યુદ્ધમાં આપણને સફળતા બી મળી હોય અને એના પછી પોતાની વાણી વિલાસ મફતની અને સસ્તી પબ્લિસિટી માટે મિનિસ્ટર લેવલનો વ્યક્તિ, કોઈ નાનો કાર્યકર્તા નતો, મિનિસ્ટર લેવલનો વ્યક્તિ હતો, તો શું ભાજપ એને કે સરકાર એને બરખાસ્ત કરશે? એને મંત્રી પદને લાયક નથી એ વ્યક્તિ। તો સૌથી પહેલી તો અમારી માંગ છે કે આવા વ્યક્તિને મંત્રી પદ ઉપર પર રહેવાનો અધિકાર નથી। જે દેશની સેનાનું સન્માન ના કરી શકે ને એ દેશમાં રહેવાને લાયક નથી। એમને એ નથી ખબર પડી રહી કે તમે જે દેશમાં રહો છો એ દેશનું સાર્વભૌમિકત્વ એ જ છે કે અહીંયા બધા જ પ્રકારના લોકો એક સાથે, બધી જ ભાષાના લોકો એક સાથે હળીમળીને એમનું જીવન જીવી રહ્યા છે। 2014 પહેલા પણ ચલાવતા હતા અને આજે પણ ચલાવી રહ્યા છે। નથી ચાલી રહ્યું ને પેટમાં દુખી રહ્યું છે તો ફક્ત ને ફક્ત જે સત્તા લાલસુઓ છે ને જેમને સત્તા પરથી જતા રહેવાનો ડર છે એવા લોકો, અને એમાં પણ જ્યારે એ લોકો સત્તામાં હોય અને આવો બેફામ વાણી વિલાસ કરતા હોય, એક માન કરતા હોય, મહિલાને છોડી દો, પુરુષને છોડી દો, હું આ જ્ઞાત આ ભેદમાં નથી પડતી, કારણ કે એ જે જગ્યાએ છે ત્યાં ભેદને તોડીને મરોડીને પછી ત્યાં પહોંચી છે, એટલે હું એ ભેદને નથી અત્યારે કહી રહી, પરંતુ જ્યારે એક દીકરી દેશ માટે લડતી હોય અને ત્યારે એની જાતિ જોઈ અને એની ઉપર ટિપ્પણી થતી હોય તો આ એ દીકરી ઉપરની ટિપ્પણી નથી, આ એ જાતિ ઉપરની ટિપ્પણી નથી, આ એ ધર્મ ઉપરની ટિપ્પણી નથી, આ રાષ્ટ્ર ઉપરની ટિપ્પણી છે। અને જ્યારે રાષ્ટ્ર ઉપર ટિપ્પણી હોય ત્યારે એને રાષ્ટ્રદ્રોહ કહેવાય અને આવા વ્યક્તિ ઉપર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો જ જોઈએ। અત્યાર સુધી કેમ નથી લાગ્યો એ દરેકે ભારતીય જનતા પાર્ટી અને એની સરકારને પૂછવાની જરૂર છે। આ મિનિસ્ટરને પહેલામાં પહેલો એને જ પકડીને પાકિસ્તાન મોકલી દેવો જોઈએ। જે ગઈકાલ સુધી કર્નલ સોફિયા અને પંજાબના બે ઓપરેશન સિંદૂર માટે બે બહેનોને આપણી સરકાર અને સેનાએ નક્કી કર્યા અને એ લોકોએ આ દેશની શાન વધારી, આ દેશની આન બાનને શાન વધારી
સમગ્ર હિન્દુસ્તાનના તમામ નાગરિકો, તમામ જાતના લોકો, તમામ પ્રાંતના લોકો, તમામ કોમના લોકો જ્યારે એકી અવાજે હિન્દુસ્તાન પર જ્યારે પડકાર આવે ત્યારે કોઈ ધર્મ નહીં, કોઈ નાત નહીં, કોઈ જાત નહીં, ફક્ત ને ફક્ત હિન્દુસ્તાન મેરા મહાન, મેરા હિન્દુસ્તાન, ભારત મારું મહાન, અને એ નેમ સાથે જ્યારે બહાર નીકળી ગયા હોય, 4 જ દિવસમાં એમને ધૂળ ચટાડી દીધી હોય, ત્યારે આવી બેનની સામે આવી ટીકાત્મક ટિપ્પણી થાય એ ખૂબ જ શરમજનક છે. એની સામે રાષ્ટ્રદ્રોહ નહીં, એને પણ ગોળી જાહેરમાં મારી દેવી જોઈએ એવું અમે માનીએ છીએ. ચોક્કસ ત્યાં પ્રબુદ્ધ લોકો છે, કાયદાના જાણકાર લોકો છે, ક્યારે વિરોધ ન કરે, પરંતુ આજે જે આક્રોશ છે, આક્રોશ સ્પષ્ટ દેખાય છે. કેમ કે જ્યારે રાષ્ટ્રહિતની વાત આવતી હોય ત્યારે આવા રાજકીય આગેવાનોનો વાણી વિલાસ ક્યાંક ને ક્યાંક આજે ગૌરવ છે તેને છીનવતું હોય એમ લાગે છે. ત્યારે વિવાદિત નિવેદન કરનારા લોકો સામે ચોક્કસથી પગલાં લેવા જોઈએ તેવું આ તમામ પ્રબુદ્ધ લોકોનું માનવું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતા પાસેથી જાણીશું કે વિજય શાહના બફાટને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. મધ્યપ્રદેશના એક મંત્રી વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા કુરેશી ઉપર વિવાદિત ટિપ્પણી છે તે કરવામાં આવી છે. તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં આક્રોશ છે. ચોક્કસથી કહી શકાય કે કર્નલ સોફિયા કુરેશી ઉપર આ પ્રકારની ટિપ્પણીને લઈને હાલ અત્યારે રાજકોટ વાસીઓ આપણી સાથે જોડાણા છે. એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું? રમેશ પટેલ. શું કહેશો આ પ્રકારની વિવાદિત ટિપ્પણી ક્યાંક ને ક્યાંક કર્નલ સોફિયા કુરેશી ઉપર કરવામાં આવી, કેટલું યોગ્ય એક નેતા તરીકે, એક જનપ્રતિનિધિ તરીકે આ પ્રકારની વાત? મેડમ આર્મી ઓફિસર શ્રી સોફિયા કુરેશી મેડમ વિશે જે કાંઈ મધ્યપ્રદેશના મંત્રીએ જે કાંઈ ટિપ્પણી કરેલી છે એ સોશિયલ મીડિયામાં જોઈ અને સાંભળ્યું. બહુ આ ટાઈપની દુઃખદ વાત કહેવાય. આતંકવાદી સાથે એની રિલેશન જોડી દીધા, બહુ દુઃખદ વાત કહેવાય. પાર્ટીએ આની સામે પગલાં લેવા જોઈએ અને એફઆઈઆર દાખલ કરવી જોઈએ એવી મારી માંગણી છે. જો આમ જનતામાંથી કોઈએ આવું નિવેદન કર્યું હોત તો એની સામે રાષ્ટ્રદ્રોહ, રાજદ્રોહ અને આવા અનેક ગુનાઓ દાખલ કરીને અને તાત્કાલિક એની ધરપકડ કરી જેલમાં નાખી દીધા હોત. આ તો ભાજપ પાર્ટીના મધ્યપ્રદેશના મંત્રી શ્રી છે, તો પાર્ટીએ વિચારવાનું છે કે શું કરવું શું. ને આમ જનતામાં એટલો આક્રોશ છે કે વાત કરવામાં. આપ શું કહેશો? લોકો ખૂબ જ આક્રોશમાં છે આ પ્રકારની વિવાદિત ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી છે. શું નામ? નમસ્કાર. જે ટિપ્પણી વિજય શાહે કરી છે ખરેખર દુઃખદ કહેવાય. એનું રીઝન એ છે કે ભાજપ પક્ષનું અત્યારે રાજ છે, સરકારમાં એ લોકો છે, ત્યારે એમના જ એક પ્રદેશ મંત્રી આ ટાઈપની ટિપ્પણી કરી અને શું સાબિત કરવા માંગે છે એક પ્રશ્ન આપણને ઉપજે. દેશની દીકરી છે સોફિયાબેન, દેશની દીકરી છે અને આપણા દેશ માટે લડે છે, એનું કાર્ય કરે છે અને એને આવી રીતે ગેરમાર્ગે દોરી અને જ્ઞાતિના પેલા ઉપર વાર કરવો કે ભાઈ આવનાર જે લોકો હતા એ મુસ્લિમ હતા અને આ મુસ્લિમ છે અને એમ કેવું કે એમની બેનને ઉતારી એની સામે, ખરેખર બહુ દુઃખદ વાત કહેવાય. આવી ઘીનોની વાત ન કહેવી જોઈએ. અને હું તો એમ માનું છું કે એમના ભાજપના જે કોઈ ઉપર લેવલના નેતા છે અને જે લોકો આમાં પગલાં ભરી શકતા હોય ને આના ઉપર કાર્યવાહી થવી જોઈએ. 100% અને સસ્પેન્શન સુધીની કાર્યવાહી આના ઉપર થવી જોઈએ. અને આ ખરેખર દીકરી માટે તો આપણે સેલ્યુટ છે, પૂરા સૈન્ય માટે સેલ્યુટ છે, કોઈ સવાલ જ નથી જે સૈન્યએ કાર્યવાહી કરી છે એને. આપનું નામ? મારું નામ હરેનભાઈ છે. કહેશો ખાસ તો ઓપરેશન સિંદૂરની જે કમાન છે એ કર્નલ સોફિયા કુરેશીના હાથમાં હતી અને તેમના જ સામે આ પ્રકારની ટિપ્પણી એક કહી શકાય કે ખૂબ જ વિવાદિત છે અને દેશ ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે આજે જે મંત્રી છે વિજય શાહ તેના ઉપર અત્યારે આક્રોશમાં છે. કર્નલ સોફિયા કુરેશીની સામે મધ્યપ્રદેશના ભાજપના મંત્રીએ આવી જે ટિપ્પણી કરી એ ખરેખર ખૂબ જ દુઃખદ છે. આવી ટિપ્પણી કરી શકાય નહીં. આમ પબ્લિકે જો કરી હોત તો ભાજપમાંથી જ કેટલાય વિરોધ થાત, પણ હવે આમાં ભાજપનું એની પોતાની જ સંસ્થા છે અને એના મંત્રી બોલે છે તો પછી કેમ એક્શન જો તાત્કાલિક લે એવી અમારી માગણી છે. આવા શબ્દ કરાય નહીં. એક વખત મંત્રીને કહ્યો કે બોર્ડર ઉપર જઈને એક રાત તો વિતાવે
આજે આતંકવાદીની બેન તરીકે એને જે સ્ટેટમેન્ટ આપ્યું ખૂબ જ ઘૃણાસ્પદ છે, ખૂબ જ દુઃખદ છે. આપણા દેશની આટલું જે કાર્ય કરે છે દીકરી, એને તમે પ્રોત્સાહન આપવાની બદલે એને નીચે કેમ પાડવા, એનું ખરાબ કેમ દેખાય, તો આ મંત્રીને જરાય શોભા આપતું નથી. તો મારી તો એવી એક અંગત માન્યતા છે કે આ મંત્રી ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી આમ પબ્લિકને જેમ જેલમાં પૂરો છો કે આમ પબ્લિક ઉપર દેશદ્રોહના કલમ લગાડો છે, આ મંત્રીના બધા હોદ્દા કેન્સલ કરી તાત્કાલિક લગાડવા જોઈએ આ બધા મુદ્દા. મધ્યપ્રદેશના જે મંત્રી છે વિજય શાહ દ્વારા ખૂબ જ ઘૃણાસ્પદ નિવેદન છે તે આપવામાં આવ્યું અને તેને જ લઈને હાલ અત્યારે રાજકોટવાસીઓ પણ અત્યારે આક્રોશમાં દેખાઈ રહ્યા છે. જે પ્રકારનું નિવેદન તેમના દ્વારા કરવામાં આવ્યું છે તે ખૂબ જ ઘૃણાસ્પદ છે. કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ન માત્ર પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ દેશદ્રોહનો જે ગુનો પણ છે તેમના ઉપર નાખવો જોઈએ. આ પ્રકારની હાલ વાત રાજકોટવાસીઓ કરી રહ્યા છે. કેમેરા પર્સન વ્યાસ સાથે રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતા પાસેથી જાણીશું કે વિજય શાહના બફાટને લઈને તેમના શું છે મંતવ્યો. ખાસ સાંભળીએ. પહેલગામ આતંકી હુમલા બાદ એર સ્ટ્રાઇક કરીને જે આતંકવાદીઓના ઠેકાના છે તેમનો નાશ કરવામાં આવ્યો હતો. દેશભરની અંદર જે આર્મીનું આ શૌર્ય કામ છે તેમને વધારવામાં આવ્યું હતું. પરંતુ મધ્યપ્રદેશના સરકારના ભાજપના જ મંત્રી વિજય શાહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ખૂબ જ કહી શકાય કે ખરાબ નિવેદન, જેની નિંદા પણ જેટલી કરીએ તેટલી ઓછી છે. કારણ કે તેમને આખો જે મુદ્દો છે તે એવી રીતના દર્શાવ્યો હતો કે પાકિસ્તાનના આતંકવાદીઓએ ભારતની બહેનોના સિંદૂર મિટાવ્યા તો નરેન્દ્ર મોદીએ તેમની બહેનોને મોકલીને પાકિસ્તાનના આતંકવાદીઓનો નાશ કરવા મોકલ્યા. ખૂબ જ ખરાબ નિવેદન કહી શકાય. નિંદા થઈ રહી છે. ભાવનગરની જનતા આ નિવેદનને કેવી રીતના જોઈ રહી છે, શું કહે છે, વાત કરશું. શું કહેશો મંત્રીનું આવું નિવેદન, આવો બફાટ? સોફિયા કર્નલ જે ભારત માટે લડવા જઈ રહી છે અને એની વિશે ખરાબ ટિપ્પણી કરે, એટલી બધી હલકી પ્રકારની, અને કોઈ સામાન્ય વ્યક્તિ નથી કરતું. મધ્યપ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી આવું બોલે, એટલું બધું હલકાપણું, એનો મતલબ સ્પષ્ટ થાય છે કે આપણે પાકિસ્તાન સામે લડાઈ લડવાની છે. દેશમાં જાતિવાદની લડાઈ નથી લડવાની. ને દેશમાં જ હું એવું માનું છું, આતંકવાદ તો આપણે બહાર પાકિસ્તાનનો છે, પણ દેશમાં જ આવા લોકો આતંકવાદ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આવાને જડબે તડક જવાબ દેવો પડે. પણ મને દુઃખ થાય છે કે આપણી કર્નલ સોફિયા કુરેશીને આવા શબ્દો, પણ એનો જવાબ આ ભારત દેશના નાગરિકો આપશે ને આપશે આવા લોકો. આજે એમનું નિવેદન આપવામાં આવ્યું છે તે ખૂબ જ નિંદનીય છે. આ બાબતમાં એવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે આ મંત્રી દ્વારા જે નિવેદનો કરવામાં આવે છે તે આવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા વારંવાર આવા વાણી વિલાસ બેફામ રીતે ઘણી વખત આપણે મીડિયામાં પણ જોયેલા છે. એટલે સ્પષ્ટપણે એવું સાબિત થાય છે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એમના કાર્યકરો એ ચોક્કસપણે જાતિ અને ધર્મને ઉશ્કેરી અને દેશની અંદર જ લોકોને સામસામા રાખવાનું કાર્ય કરતા જો કોઈ હોય તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એમના કાર્યકરો છે. ખરેખર આ દેશની અંદર આવા સમયે આવી દીકરીઓ જ્યારે એક શૌર્યનું કામ કરતી હોય ત્યારે એક ભારતની દીકરી તરીકે કોઈ પણ જાતના નાત જાત ધર્મની વાત કર્યા વગર એમને અભિનંદન આપવા, એમને સલામ કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના જે મિનિસ્ટર છે વિજય શાહ, તેને આવો બફાટ કર્યો કે એ પાકિસ્તાનની બેન છે. તો જે કામ આતંકવાદી કરવા આવ્યા હતા, કહે છે કે ધર્મ પૂછીને ગોળી મારીને જે સાંપ્રદાયિકતા ફેલાવવાનું કામ જે આતંકવાદી કરવા આવ્યા હતા તે જ કામ અત્યારના ભારતીય જનતા પાર્ટીના લોકો આવા બફાટ કરીને કરે છે. અને બીજી, દેશના યુવાનોને હવે જાગી ગયા છે, જાણી ગયા છે કે જે પાર્ટી બળાત્કારીઓના સન્માન કરતી હોય તો બેટી બચાવો બેટી પઢાઓ ને તેના સન્માન, નારી સન્માનમાં માનતી જ નથી. કારણ કે
જ્યારે 1971ની સાલમાં જ્યારે આપણે પાસે એટલો સપોર્ટ નહોતો, 13 દિવસની અંદર આપણે પાકિસ્તાનને ગોઠણભેર લાવી દીધું હતું. આખી દુનિયાનું પ્રેશર હતું, લોકોને એક ઉમ્મીદ હતી, આશા હતી. આખું વિપક્ષ, કોઈ પણ દેશનો એવો વ્યક્તિ નહોતો કે જે સરકારના સપોર્ટમાં નહોતો. યુવાનો હતા, યુવાનોએ કીધું હતું કે અમને મોકલો, અમે લડવા તૈયાર છીએ. પણ આ વખતે પાકિસ્તાનનો અંત જરૂરી છે. અને અમેરિકાના પ્રેસિડેન્ટની એક ટ્વીટ આવે છે, અને ટ્વીટ આવ્યા પછી આપણા જે કહેવાતા 56ની છાતીવાળા વડાપ્રધાન સુનમુન થઈને સીઝફાયર કરી નાખે છે અને આખો મામલો શાંત કરી દે છે. કારણ કે ચૂંટણીમાં રસ હોય ને એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. ગુજરાતની ભૂમિ ઉપરથી આપણી એક દીકરી ને આવું શૌર્ય પરાક્રમ કરવા જતી હોય અને એની વિરુદ્ધમાં જો આ મંત્રી મધ્યપ્રદેશના આવી જો બફાટ વાણી કરતા હોય તો હું એમ કહું એ પક્ષના એક વ્યક્તિમાં મનની વાત મોઢા સુધી આવી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને દુઃખની લાગણી એટલે અનુભવું છું કે મારા ગુજરાતનું ગૌરવ હતું, મારી ગુજરાતની દીકરી હતી. ભાજપનો આ ડબલ ચહેરો હોય એવું દેખાય છે. પાછળથી કંઈક બીજું કરે ને કરે કંઈક બીજું. જેમ કે આપણા સૈના આજે કુરેશીને જે રીતે કહેવામાં આવ્યું મંત્રી, એટલે દોગલો ચહેરો દેખાય છે. આવી રીતના દોગલા પણ ભાજપનું હંમેશા જ દેખાઈ રહ્યું છે. અને આપણે જ્યારે વાત કરીએ કે આ યુદ્ધ વિશે જ્યારે બોલતા હતા કે ઇન્દિરાજીએ આમ કર્યું, ઇન્દિરાજીએ આમ કર્યું, તો મોદીજીએ શું કર્યું? એ જ કર્યું, એનાથી કંઈ આગળ વધ્યા નથી. એટલે આ બેફાટ ચાલુ જ રહેશે મંત્રીઓની. હવે મંત્રીએ જ આ રીતના નિવેદન આપ્યું છે કે સેનાનું જે બળ છે તે ભાંગી પડે, ત્યારે આની વિરુદ્ધમાં કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીશું કે વિજય શાહના બફાટને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. એવું લાગી રહ્યું છે કે ટિપ્પણીઓ કરવામાં યા તો રાજનીતિ કરવામાં નેતાઓ ભાન ભૂલી ગયા હોય ને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તેમાં મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા અત્યારે જે ટિપ્પણી કરવામાં આવી રહી છે, આ ટિપ્પણીનો વિડીયો વાયરલ થયો છે. એટલું જ નહીં, તેમણે આ ટિપ્પણી જે છે જેવા તેવા પર નહીં પરંતુ સેનાના સોફિયા કુરેશી પર કરી છે, જેના વિડીયો વાયરલ થયા છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન મોદીએ તેમની જ બેનને જે છે મારવા મોકલ્યા હતા, જે લશ્કર હતું સામે આતંકવાદનું. તેમને આ ટિપ્પણીને લઈને લોકોમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. સુરત ખાતે કેટલાક યુવાનો હાલ આપણી સાથે છે. આ યુવાનોનો મત લઈને આપણે જાણીએ કે આ યુવાનોએ શું કહેવું છે. આપની પાસે આવવા માંગીશ, જે રીતે મંત્રીઓ દ્વારા રાજનીતિ કરવા કહો કે પછી અવારનવાર ભાન ભૂલવા કહો, જે રીતના ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે, જેનો આ એક વિડીયો વાયરલ થયો છે, એને તમે કઈ રીતે જુઓ છો? સૌપ્રથમ તો ઓપરેશન સિંદૂર થકી આપણા દેશની જે દીકરીઓએ પ્રતિનિધિત્વ કર્યું અને પાકિસ્તાનના લોકોને જે આતંકવાદીઓ જે હતા એનો જે ખાત્મો કર્યો, તે બદલ એમનો આભાર માનવાની જગ્યાએ જે મધ્યપ્રદેશના કુંવર વિજય શાહ જે ટ્રાઇબલ અફેર્સ મિનિસ્ટર્સ છે, તે પોતાનું ભાન ભૂલીને જાણે મોદી સાહેબના જે વિઝનથી વિપરીત જ એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે તે એકદમ નિંદનીય છે. તો આવા મંત્રીઓને તાત્કાલિક ધોરણે મોદી સાહેબ દ્વારા જે એમની જ સરકારના મંત્રી છે તો એમને તાત્કાલિક રાજીનામું લઈને આવા જેવી નિવેદનો છે એ ભવિષ્યમાં ના આપે એવી કાર્યવાહી એમના દ્વારા કરવી જોઈએ. પર સોફિયાબેન કુરેશીની ઉપર જે એલિગેશન કરવામાં આવ્યા છે જે તે મંત્રીના ઉપરથી, એ મંત્રીને સૌથી પહેલાં તો એને પોતાના આઈનામાં પૂછવું જોઈએ કે આજે મેં જે એલિગેશન કર્યા છે કે આ ભારત સરકારની જ આર્મી હતી કે પાકિસ્તાન સરકારની આર્મી હતી. સોફિયાબેન કુરેશી જ્યારે ભારત સરકારનું જે પ્રતિનિધિત્વ કરતા છે તો એમને તો સૌ બદલ હું મારા દિલથી અને સુરતવાસી તરફથી એમને દિલથી બહુ બહુ અભિનંદન આપું છું કે એમને જે ઓપરેશન સિંધુ જે પૂર પાડવામાં આખું એમનું જે खुफिया वर्किंग કર્યું છે, બહુ અભિનંદન છે. मन दुख की बात है बिकॉज ऑपरेशन सिंदूर ये कोई मतलब टाइटल नहीं है, कोई मूवी का टेग नहीं है, ये हमारी फीलिंग्स है. ये हमारे लिए वो फीलिंग्स है कि एक गोरखा जय माँ काली बोल के मरने के लिए अपनी खुखरी के साथ तैयार हो जाता है. ये चीज़ ऐसी है कि राजपूताना राइफल्स में जय माता दी बोलकर वो लोग तैयार हो जाते हैं.
आज इंडिया में कई अलग अलग सेगमेंट हैं, लेकिन आर्मी एक है, यूनाइटेड है। हम जवान को देखते हैं और हिंदू, मुस्लिम, सिख, ईसाई, जैन, पारसी ये सब बिल्कुल एकदम जुदा बात है। हर आदमी ने, चाहे APJ अब्दुल कलाम हो, होमी जागिर बाबा हो, रतन टाटा हो, सब ने अपना जात से नहीं, पहला प्रथम राष्ट्र धर्म के हिसाब से ये काम किया है। और उसमें आर्मी में किसी भी नेता को राजनीति करने का आज के समय में अधिकार नहीं है, क्योंकि आप अप फ्रंट पे नहीं हो। આ વસ્તુ પાસ ઓન ના કરાય અને કોઈ મુસ્લિમની લડાઈ નથી કે કોઈ હિન્દુની લડાઈ નથી. આપણે એક ફેમિલી છીએ અને એ ફેમિલી તરફથી અમને લડાઈ આવી છે અને કોઈ મુસ્લિમની લડાઈ નથી. આપણે જ આપણા માણસોને અલગ કરશું તો અહીંયાથી જ ફાઇટ વધારે વધશે. આપણે હિન્દુ મુસ્લિમની કોઈ લડાઈ નથી. આપણે એક ફેમિલી છીએ અને આપણી પોતાની લડાઈ છે ને, આપણી દીકરી છે ને, આપણી બહેનો છે ને, આપણી ફેમિલી છે. તો એ પ્રમાણે જ જોવું જોઈએ. કોઈ એક મુસ્લિમની લડાઈ નથી, બરાબર છે. અને આપણે પણ આપણી રીતે જે શબ્દ બોલ્યા છે એવા શબ્દો પાછો ન કરાય. ખરેખર માત્ર પહેલો ધર્મ કહો કે કંઈ પણ કહો, પહેલો રાષ્ટ્ર જ હોવો જોઈએ, ત્યારબાદ પોતાનો ધર્મ હોવો જોઈએ, ત્યારબાદ પોતાની સુરક્ષા હોવી જોઈએ, જેને નેતાઓ ભૂલી ગયા છે. અને જે રીતના ટિપ્પણીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પણ સુરત ખાતે જોવા મળી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે કચ્છની જનતા પાસેથી જાણીશું કે વિજય શાહના બફાટને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. મધ્યપ્રદેશ સરકારના નેતા એવા વિજય શાહ દ્વારા જ્યારે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરાની દીકરી અને આપણી ભારતીય સેનાની અધ્યક્ષ એવા સોફિયાબેન કુરેશી વિશે જે ટિપ્પણી કરી છે તે ખરેખર ક્યાંક ને ક્યાંક સમગ્ર ભારત દેશમાં દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેવામાં જ આપણે કચ્છની જનતાનું મંતવ્ય જાણશું. તો આપણી સાથે છે ગીતાબેન, આપણે એમનાથી વધુ વાતચીત કરવાનો પ્રયાસ કરશું. તો મેં આ બધું જોયું, એમનું ભાષણ સાંભળ્યું, તો હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આજ એવા નેતા જેમને આપણે પદ આપ્યો છે, આજે જે એમના કને પદ છે ને, એ આજ અમારા જનતાના લીધે છે, અમારા પબ્લિકના લીધા છે. અને આજ દેશની દીકરી માટે અશબ્દ વાપરે છે, એ અમે કોઈ પાર્ટીને દોષ નથી દેતા. આપણે મોદી સાહેબે જે કાર્ય કર્યા છે, ખૂબ જ સરસ કાર્ય કર્યા છે. આજે જે આપણો સિંદૂર મિશન ચાલુ કર્યો હતો અને એમાં આપણે સફળતા પામી છે, તો એ મોદી સાહેબના લીધે પામી છે. પણ જે પણ દેશના નેતાઓ અશબ્દ બોલે છે જે પાર્ટીના, તો એમને પોતાની ભાષા ઉપર કંટ્રોલ રાખવો જોઈએ કે એક નારી માટે તમે આવા શબ્દો વાપરો છો. નારીનું આજે તમે જોવા જાઓ, નારી શક્તિ કઈ જગ્યા ગણાય છે? સર્વપ્રથમ નારી છે. આજે આસમાનમાં જવા વાળી એક પહેલી નારી હતી. આજે બધાને ખબર જ છે નારી શક્તિને કેટલું આગળ આવવું જોઈએ. આજે નારી માટે આપણી બીજેપી હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય, કેટલા બધા કાર્ય કરી રહી છે. અને એમાંથી આપણે જ્યારે આવા નેતાઓ આગળ આવે છે, એના લીધે પબ્લિકને કેટલો ત્રાસ થયો છે. અને ખાસ કરીને લેડીઝને, એમને કોણે અધિકાર આપ્યો છે? એમને ખરેખર તો આ પદ છોડવો જોઈએ. અમારી સરકારને નમ્ર નિવેદન છે કે કોઈની પણ દીકરી માટે, અમે એમ નથી કહેતા આ સમાજની દીકરી હોય કે તે સમાજની, અમે એક જ વસ્તુ જોઈએ છે, આ દીકરી છે, આ દેશની દીકરી છે. અને દેશની દીકરી માટે કોઈને પણ એટલું અધિકાર નથી કે કોઈ પણ નેતા હોય કે કોઈ પણ બીજો વ્યક્તિ હોય અશબ્દ બોલી શકે. હું આટલું જ નિવેદન કરવા માંગુ છું કે આવા શબ્દો ન વાપરો. આપણી નારી દેશની શક્તિ છે, આ શક્તિનો તમે આદર કરો, સન્માન કરો, તો અમે આગળ પણ તમને વોટ આપશું અને જીતાવશું. નહીં તો એક સમય એવું આવશે કે તમે નારીનું અપમાન કરશો તો ક્યાંય ના નહીં રહેશો. આ ખુરશી તો ઠીક છે, છતાં તમને જનતા ક્યાંનો નહીં મૂકે. ભારત માતા કી જય. જી, ચોક્કસથી વાત કરવામાં આવી કે જે નેતા છે તે ક્યાંક ને ક્યાંક પ્રજાના જ ગુલામ કહી શકાય છે. અને આ જે વાત છે એ મુદ્દો ક્યાંક ને ક્યાંક દેશ ઉપર છે. તમે જોઈ શકો છો અત્યારે જે આપણું હમણાંનું જે ઓપરેશન સિંદૂર છે, એમના ખાસ કરીને જેમની મુખ્ય ભૂમિકા હતી આપણા જે કર્નલ હતા સોફિયા કુરેશી, જેમણે પાકિસ્તાન અંદર જઈ અને આપણા દેશનું નામ રોશન કર્યું છે અને દેશના દુશ્મનોને મૂળતોડ જવાબ આપ્યો છે. પણ આવા નેતાઓને કારણે ક્યાંક ને ક્યાંક દેશમાં આવી રોષ ફેલાય છે. આપણે આપણી સાથે એક બીજા બેન છે, આપણે એમનાથી વાતચીત કરવાનો પ્રયાસ કરશું. હું એ કહેવા માંગુ છું કે જે નેતા અમે વોટ આપીએ છીએ, અમે અમારા સુરક્ષિત માટે વોટ આપીએ છીએ, અને પછી પણ લેડીઝો માટે તમે આવી રીતે ગલત વર્ડ બોલો તો અમે શું સમજી શકીએ છીએ આવા નેતાઓ માટે? અમે આ નેતાને એટલે વોટ આપીએ છીએ કે આ નેતા અમારી સુરક્ષા છે, અમારી લેડીઝ માટે એક આગળ અમને વધાવ્યું છે, થોડુંક વધાવ્યું છે, એના પછી તમે આવી વર્ડ બોલીને તમે અમને પાછળ પર કરી નાખો છો. એવું રીતે કેવી રીતે તમે કરી શકો છો? ये जो नेता को ये आम पब्लिक ही वोट देके जिता के कुर्सी पे बिठाती है,
अब इनको जो कुछ बोलते हैं सब पे कंट्रोल रखना चाहिए। जो बोला बहुत गलत बोला है, उनको आके माफ़ी मांगनी चाहिए। જી ચોક્કસથી લોકોનું કહેવું એક જ થાય છે કે આવા નેતાઓને ક્યાંક ને ક્યાંક જાહેરમાં માફી માંગવી જોઈએ. તો આ હતા કચ્છનું મંતવ્ય. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, કચ્છ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.